અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। રિક્ષા ચાલકના માથામાં ઈજા પહોંચાડી રિક્ષા રોકડ અને મોબાઈલની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 13 માર્ચના રોજ ઉધના પોલીસ મથકની હદમાં ઉધના રેલવે સ્ટેશનથી રાત્રિના સમયે રિક્ષા ચાલક મુસાફરને લઈ ભટાર જઈ રહ્યો હતો। તે સમયે રસ્તામાં વિકી, સિદ્ધાર્થ, ટીનુ તથા કલ્પેશે તેને આંતરી રિક્ષામાંથી નીચે ઉતારી રિક્ષા ચાલકને માર મારી લાકડાના ફટકા વડે માથામાં ઈજા કરી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા તથા મોબાઈલ અને રિક્ષાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। જે ગુનામાં નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા ઉધના પોલીસે તપાસ હાથ ધરી પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનો ભાવેશ દુલાભાઈ, નાગેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ અને જયેશ ખીમાજીએ 3 હુમલાખોરો જેમાં ડિંડોલી ખાતે રહેતા વિકી અંકુશ સાળવે, પાંદેસરા ખાતે રહેતા સિદ્ધાર્થ ઉર્ફે દાદુ ઉર્ફે ભુરિયા, સિરસાઠ અને ડિંડોલી નવાગામ ખાતે રહેતા કલ્પેશ સુદામ પાટીલને ઝડપી પાડી તેઓ પાસેથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા, મોબાઈલ અને રિક્ષા તથા આરોપીઓ જે રિક્ષામાં લૂંટ કરવા આવ્યા હતા તે રિક્ષા મળી 1,31,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો।